દઈએ અને આ ચિંતા મૂકીશું એટલે આપની કોઈ પણ યોજના હશે, પછી અમને ભ્રમરૂપ બનાવવાની જે મૂળ યોજના છે, દાસના દાસ બનાવવાની મૂળ યોજના છે, એની પણ અમને ચિંતા નથી થવાની. એમાં અમે આપને સંપૂર્ણ સાથ આપી શકીશું. આ લોકની યોજનાઓ તો આપના સામાન્ય સંકલ્પે જ, અને મહારાજે વચનાવતમાં કહ્યું છે ને, આપ અમને ગોખાવો છો કે સભાનું ધાર્યું પણ થાય છે, તો બીજી સભા હતી કે આ જ સભા હતી? સ્વામીજી, હું આપને પ્રાર્થનાપૂર્વક પૂછું છું. આજ સભા હતી ને? પણ સભાના આજ મેમ્બર હતા ને, અમે બધા જ હતા ને. એવું નહીં રહ્યા. એટલે મારી કહેવાની વાત કે અમે, આપે અમને ગ્રહણ કરે, અમે આપના દીકરા જ છીએ. કૃપા કરજો, બુદ્ધિયોગ આપજો, બળ આપજો કે કેવળ અમે સંબંધ જોઈને જ જીવતા થઈએ. દયાળુ, આપનું કાર્ય તો આ છે. આપ આ કરાવવા માટે આવ્યા છો. આપનો સંકલ્પ જ અમારું જીવન બની રહે. જેમ ગુણાતીતની આંખ ફરે અને ભગતજીનું દેહ ફરતું હતું, એમ આપની મરજીઓ પ્રમાણે અમારા સૌનું જીવન બને. એ સિવાય જીવનમાં કશું રાખવું નથી. આપણે તો ઘણી વાર